સ્વાગત છે। વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરના વિરોધમાં ઇન્ડિયા ગઠબંધનના અધિકારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। नहीं चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी बचलो વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરના નામ પર ઉગાડી લૂંટ થતી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે અકોટા, ફતેગંજ, ગોત્રી, ગોરવા તેમજ અન્ય વિસ્તારોના હાલના સમયમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે, પણ કહેવાય છે કે સ્માર્ટ મીટરમાં જેટલા રૂપિયા હશે એટલી જ લાઇટ ચાલશે, પણ રહીશોના રિચાર્જના જે રૂપિયા છે, જે 2 મહિનાનું બિલ આવતું હતું તે બિલ માત્ર એક અઠવાડિયામાં આવતું થયું છે। એના જ કારણે નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે અને છેલ્લા 3 દિવસથી ગોરવા, ગોત્રી, અકોટા તેમજ સુભાનપુરા જેવા વિસ્તારના નાગરિકો જીઈબી ઓફિસ ખાતે હલ્લાબોલ કરી રહ્યા છે અને તમામની એક જ માંગ છે કે જે જૂના મીટર છે તે જ મીટર અમને આપવામાં આવે। તેના ભાગરૂપે ઇન્ડિયા ગઠબંધન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં લોકસભાના ઉમેદવાર જશપાલસિંહ પડિયાર તેમજ ભથ્થુભાઈ ઋત્વિક જોશી, વડોદરા શહેર પ્રમુખ તેમજ આમ આદમી પાર્ટીના પિંકલ રામી સહિતના ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું કે જેથી નાગરિકોને પડતી હાલાકીમાંથી મુક્તિ મળે। એક બાજુ વડોદરાને સ્માર્ટ સિટી તો બનાવી શક્યા નથી, તો સ્માર્ટ મીટરના નામે નાગરિકોને લૂંટવાનું તેમજ છેતરવાનું બંધ કરો તેવું ઇન્ડિયા ગઠબંધનના સંગઠનના આગેવાનોનું કહેવું હતું। જેવી રીતે અમને વાત કરી ડિજિટલ મીટરો હમણાં જ નાખ્યા, તો એવી તો શું જરૂરિયાત ઊભી થઈ કે ઇલેક્શન પછી તરત જ આ રીતની મીટરો લગાવી દેવામાં આવે ને। ઘણી જગ્યાએ તો ગઈકાલે મેં સમાચાર મીડિયાના માધ્યમથી પણ જોયું કે ત્યાં લોકો કહેતા હતા કે જો લગાવવામાં નહીં દો તો 10,000નો દંડ કરવામાં આવશે। એટલે આ કઈ તરફ આપણે જઈ રહ્યા છે, આ લોકશાહી કઈ તરફ જઈ રહી છે, જ્યાં લોકો પોતાના હક અને અધિકાર માટેની જો કોઈ વાત કરતા હોય, આ બધી તો પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુ છે, વીજળી, પાણી